ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ. ચાલો તો આપણે સ્ટાર્ટ કરીએ. ધીમે ધીમે બધા પોતપોતાની રીતે જોઈન થઈ જશે. તો લાસ્ટ ટાઈમ આપણે જે બધી અસરો અને મધ્યવર્તી નિપજો આપણે પૂરી કરી હતી. ઓકે, આજે જે આપણે વાત કરવાની છે એ આપણે સૌ પ્રથમ વાત કરીશું 4 પ્રકારની પ્રક્રિયાઓ. કે રસાયણ વિજ્ઞાનમાં મુખ્યત્વે કયા પ્રકારની પ્રક્રિયા હોય છે. તો કાર્બનિક રસાયણ વિજ્ઞાનની જો પ્રક્રિયાઓની વાત કરીએ, કાર્બનિક રાસાયણિક પ્રક્રિયાઓ, તો કાર્બનિક પ્રક્રિયાના પ્રકારો ઓલ ઓવર આપણે કહીએ છીએ અને એને બેઝિકલી જો વર્ગીકૃત કરીએ તો સૌથી પહેલું તો આપણે કહીએ છીએ દોસ્તો વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન પ્રકારની પ્રક્રિયા. હવે વિસ્થાપન પ્રક્રિયામાં ફરી પછી આપણે 3 ભાગ પાડીએ. એક આવશે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ઓકે, તો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કોણ આપશે? તો કયું ફંક્શનલ ગ્રુપ કઈ પ્રક્રિયા આપે છે તમને ખ્યાલ રહેવો જોઈએ. તો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની જો આપણે વાત કરી દઈએ તો જનરલી કોણ આપે? હેલો આલ્કેન સંયોજનો આપે, ટૂંકમાં હેલો કમ્પાઉન્ડ્સ. એ જે પ્રક્રિયા આપશે, સપોઝ આપણે કહીએ છીએ કે આ RX હેલો આલ્કેન છે, એની ન્યુક્લિયોફાઇલ સાથે રિએક્શન કરીએ તો નોર્મલી આપણે પ્રોડક્ટ મળશે RNU અને X દૂર થઈ જશે. તો આ સિમ્પલ એનું એક્ઝામ્પલ થયું. બીજું આપણે વાત કરીએ છીએ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે નોર્મલી આપણે જે નાઇટ્રેશન સલ્ફોનેશન કહીએ છીએ, બેન્ઝીન, ટોલ્યુઇન, ફિનોલ, બેન્ઝાલ્ડેટ, આ બધાનું જે આપણે સિમ્પલ નાઇટ્રેશન કહીએ, સલ્ફોનેશન કહીએ, બ્રોમિનેશન કહીએ, ક્લોરિનેશન, ફ્રીડલ ક્રાફ્ટ, આલ્કાઇલેશન, એસાઇલેશન, આ બધી પ્રક્રિયાઓ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. અને એમાં જો ત્રીજી અને છેલ્લી કહીએ તો મુક્તમૂલક વિસ્થાપન પ્રક્રિયા. મુક્તમૂલક વિસ્થાપન પ્રક્રિયા. મુક્તમૂલક વિસ્થાપન પ્રક્રિયામાં કોણ આવે? તો કે ભાઈ નોર્મલી આલ્કેનનું હેલોજિનેશન આવે. આલ્કેનનું હેલોજિનેશન, કે જ્યારે આપણે આલ્કેનનું સૂર્યપ્રકાશની હાજરીમાં હેલોજિનેશન કરીએ, સપોઝ આપણે કહીએ મારી પાસે મિથેન છે, એનું ક્લોરિનેશન કરીએ, માની લો યુવી લખેલું અથવા HMU લખેલું હોય, તો આ જે વિસ્થાપન પ્રક્રિયા થઈ તો આ મુક્તમૂલક મધ્યસ્થી દ્વારા પરિણમે છે. તો કયું ફંક્શનલ ગ્રુપ કઈ પ્રક્રિયા આપે છે એ બેઝિકલી તમને ખ્યાલ રહેવો જોઈએ. તો કાર્બનિક પ્રક્રિયામાં આપણે ખાસ પ્રકારો કહી રહ્યા છીએ. એમાં સૌથી પહેલું આપણે વાત કરી વિસ્થાપન. હવે આપણે વાત કરીશું યોક્સિલ. ઓકે, ડેફિનેશનની વાઇઝ જોવું હોય તો સિમ્પલ વિસ્થાપન એટલે તમે સમજી શકો છો કે જ્યારે કાર્બનિક સંયોજન હોય આપણું અથવા કાર્બનિક અણુ હોય, જેમ કે આપણા હેલોજનની જ વાત કરીએ કે CH3CH2, સપોઝ મારી પાસે Br છે અને એની પ્રક્રિયા જો આપણે જલીય કેવોઇડ સાથે કરીએ તો સીધી વસ્તુ છે Br દૂર થઈ જશે, મીન્સ કે KBr દૂર થાય અને OH જોઈન્ટ થઈ જશે તો CH3CH2OH ઇથેનોલ. ઓકે, તો જોઈ શકાય છે કે કોઈ પરમાણુ કે પરમાણુ સમૂહનું અન્ય પરમાણુ સમૂહ દ્વારા વિસ્થાપન થાય, આવી પ્રક્રિયાને આપણે વિસ્થાપન પ્રક્રિયા કહીએ છીએ. ઓકે, જો આપણે નેક્સ્ટ વાત કરી દઈએ બીજા પ્રકારની પ્રક્રિયા, તો કે ભાઈ યોક્સિલ પ્રક્રિયા કહીશું આપણે. એડિશન રિએક્શન, યોક્સિલ પ્રક્રિયાઓ. ચાલો, યોક્સિલ પ્રક્રિયાઓ પણ આની જેમ જોવા જઈએ તો 3 ભાગમાં વેચી શકાય. તો યોક્સિલ પ્રક્રિયા એટલે શું? આપણે ગણિતમાં યોગગણ એટલે બધું ભેગું કરી દઈએ કે સપોઝ મારી પાસે કોઈ આલ્કીન છે, જસ્ટ એક્ઝામ્પલ, અને હું હેલોજિનેશન કરું છું તો સીધી વસ્તુ છે પાઈ બંધ તૂટશે અને બંને કાર્બનની એક વાલેન્સી ઘટશે તો ત્યાં X જોડાઈ જશે. તો અહીંયા એક અણુમાં બીજો અણુ સંપૂર્ણપણે ઉમેરાઈ જાય છે. તો આવી પ્રક્રિયાને આપણે યોક્સિલ પ્રક્રિયા કહીએ કે જેમાં પાઈ બંધ શું થાય? તૂટે છે. પાઈ બંધ શું થશે? તૂટશે.
તો એમાં પણ જો પેલી આપણે વાત કરીએ કે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા, કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા મીન્સ કે આ એવી યોગશીલ પ્રક્રિયાઓ હોય કે જેના ધીમા તબક્કામાં ન્યુક્લિયોફાઇલ દાખલ થતો હોય. ધીમા તબક્કા દરમિયાન કોણ દાખલ થતું હોય? ન્યુક્લિયોફાઇલ. કોણ આવી પ્રક્રિયા આપે? તો કે ભાઈ આલ્ડીહાઇડ કીટોન. આપણે સિમ્પલ એક્ઝામ્પલ કહીએ તો કે ભાઈ આલ્ડીહાઇડ છે, કીટોન છે, આ લોકો જે પ્રક્રિયા આપે. હવે આલ્ડીહાઇડ હોય કે કીટોન હોય, બંનેમાં કાર્બોનિલ ગ્રુપ તો છે જ. સિમ્પલ એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે જસ્ટ લાઈક HCN. ઓકે, તો ઓબ્વિયસલી છે આપણે HCN માટે કઈ રીતે કરીશું કે આની વિદ્યુત ઋણતા વધારે એટલે આ માઇનસ અને અહીંયા આવી જશે પ્લસ. અને એને લીધે શું થશે? જો કે નોર્મલી કાર્બોકેટાઇન પોઝિટિવ છે, એની સાથે તો એસિડિક પ્રોટોન હોય, પણ થાય એવું કે સોરી કાર્બોકેટાઇન કે આપણે O માઇનસ સાથે એસિડિક પ્રોટોન જોડાય. અત્યારે હું સરળતા ખાતર એવું સમજાવી શકું કે પહેલા જે ન્યુક્લિયોફાઇલ છે તે કાર્બોકેટાઇન પર હુમલો કરશે, તો એ આ રીતે થઈ જશે. તો C સાથે CN જોડાઈ જશે અને O માઇનસ એમને રહેશે અને પછી એસિડિક માધ્યમમાંથી H જોડાશે. પણ ઓલ ઓવર આ પ્રક્રિયાનો આ ધીમો તબક્કો છે અને બીજો તબક્કો એ ઝડપી આવે કે જેમાં પ્રોટોનેશન થાય. એ તો જો કે આપણે રેગ્યુલર ટોપિક વખતે ડિટેલમાં શીખીએ. તો ઓલ ઓવર આલ્ડીહાઇડ કીટોનની જે પ્રક્રિયા છે એના ધીમા તબક્કામાં ન્યુક્લિયોફાઇલ એડ થઈ રહ્યો છે, એટલે આને કહી દીધું કેન્દ્રાનુરાગી પ્રકારની યોગશીલ પ્રક્રિયા. તો આલ્ડીહાઇડ અને કીટોન છે તે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ આપશે. નેક્સ્ટ આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ. ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા, એનો મતલબ હવે તમે અહીંયા સમજી ગયા હશો કે આ એવી યોગશીલ પ્રક્રિયા છે કે જેના ધીમા તબક્કા દરમિયાન ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા એટલે કે ઇલેક્ટ્રોફાઇલ દાખલ થતો હશે. કોણ દાખલ થતું હશે ભાઈ? ઇલેક્ટ્રોફાઇલ દાખલ થતો હશે. તો નોર્મલી આ પ્રકારની પ્રક્રિયા કોણ આપે? તો કે આ પ્રકારની પ્રક્રિયા આલ્કીન અને આલ્કાઇન આપે. આલ્કીન અને આલ્કાઇન સંયોજનો આ પ્રકારની પ્રક્રિયા આપે. જસ્ટ એક્ઝામ્પલ કે મારી પાસે સિમ્પલ ઇથિન છે, એની સપોઝ HBr સાથે પ્રક્રિયા કરીશું તો વાસ્તવમાં પહેલા પાઈ બંધ બ્રેક થશે. ઓકે, અને પછી શું એટલે સરળતા ખાતર ઉદાહરણ માનો આને લઈ લીધો એટલે આ માઇનસ ચાર્જ, અહીંયા પ્લસ ચાર્જ. પણ અહીંયા પેલા કોણ એન્ટર થશે? ઇલેક્ટ્રોફાઇલ એન્ટર થશે આ માઇનસ ઉપર, એટલે શું થઈ જશે? તો CH2 આપણે એવું કહીએ આ પ્લસ અને અહીંયા થઈ ગયો CH3, હજી Br બાકી છે. તો અહીંયા ધીમા તબક્કા દરમિયાન ઇલેક્ટ્રોફાઇલ એન્ટર થાય છે, એટલે આ પ્રક્રિયાને નામ આપી દીધું ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્તાર. તો ઘણીવાર સ્ટુડન્ટને શું હોય છે, આવા શબ્દો આવે એટલે ફોબિયા હોય છે. ઘણીવાર સ્ટુડન્ટને આવા શબ્દો પ્રત્યે શું છે? ફોબિયા, ડર હોય છે. પણ તમે ના ગભરાઓ, શબ્દ સમજો એટલે ઓટોમેટિક તમારા દિમાગમાં કન્સેપ્ટ આવશે. અને એવી જ રીતે જો હું લાસ્ટ કહી દઉં દોસ્તો તો કે ભાઈ મુક્તમૂલક યોગશીલ પ્રક્રિયાઓ કે જે મુક્તમૂલકના માધ્યમથી થતી હોય, તો મુક્તમૂલક યોગશીલ પ્રક્રિયાઓની આપણે વાત કરી દઈએ તો એ પણ કોણ આપશે? તો કે નોર્મલી આલ્કીન આલ્કાઇનની ડાયહાઇડ્રોજન સાથેની પ્રક્રિયાઓ. જો આલ્કીન આલ્કાઇનની કઈ પ્રક્રિયા કહું છું? ડાયહાઇડ્રોજન. કે સપોઝ મારી પાસે ઇથાઇન છે માની લો, તો આ ઇથાઇનની પ્રક્રિયા જ્યારે હું હાઇડ્રોજન સાથે કરું છું યોગ્ય પરિસ્થિતિમાં, કે જસ્ટ એક્ઝામ્પલ કે માની લો કે 573 કેલ્વિન તાપમાને આપણે અને નિકલ ઉદ્દીપક હોય તો શું બનાવે? ઇથેન. તો આ પ્રક્રિયા મુક્તમૂલક માધ્યમથી થશે અને એક એક અણુ બીજા અણુમાં સંપૂર્ણ એડ થઈ જાય છે, એટલે યોગશીલ પ્રક્રિયા. તો આ આપણે કીધી કાર્બનિક પ્રક્રિયાઓના પ્રકારોમાં પહેલી વિસ્થાપન, બીજી યોગશીલ. ઓકે, અને દરેકના સાથે સાથે આપણે પ્રકાર પણ કહેતા જઈએ છીએ. નેક્સ્ટ આપણે વાત કરીએ છીએ એ છે વિલોપન પ્રક્રિયાઓ. ત્રીજા પ્રકારની જે પ્રક્રિયા કહી રહ્યા છીએ એ વિલોપન. વિલોપન પ્રક્રિયા યોગશીલ પ્રક્રિયા કરતા એક રીતે જોવા જઈએ તો આખી ઉલટી છે. કારણ કે યોગશીલ પ્રક્રિયામાં પાયબંધ તૂટતો હતો, વિલોપન પ્રક્રિયામાં નવો પાયબંધ નોર્મલી રચાતો હોય છે. એમાં પણ પાછા પ્રકારો પાડી શકાય. ઓકે, આલ્ફા વિલોપન, બીટા વિલોપન, ગામા વિલોપન. ચલો સૌથી પહેલું હું તમને સમજાવીશ આલ્ફા વિલોપન.
આલ્ફા વિલોપન આપણા કેમિસ્ટ્રીમાં બે જગ્યાએ મીન્સ કે જ્યાં ક્લોરોફોર્મ આવે, આલ્કોહોલિક KOH ની હાજરીમાં ક્લોરોફોર્મ આવે, રિમર્ટીમર અને કાર્બોલેમાઇન કસોટી, તેમાં આલ્ફા વિલોપન પ્રક્રિયા થાય છે. કઈ પ્રક્રિયા થાય છે? આલ્ફા વિલોપન. જેમ કે આપણી પાસે એમાં ક્લોરોફોર્મ હોય છે CHCl3 અને ઓલ ઓવર હું અત્યારે ડાયરેક્ટ ફાઇનલ જ કહું છું પ્રોડક્ટ કે CHCl2 ડાયક્લોરોકાર્બન બને. તો ઓલ ઓવર જો એકના એક કાર્બન પરથી હાઇડ્રોજન અને હેલોજન, આપણે આવું કહી શકીએ કે ઓલ ઓવર HCl નો મોલેક્યુલ દૂર થયો. તો એકના એક કાર્બન પરથી હાઇડ્રોજન હેલોજન દૂર થાય છે, તો આને આપણે આલ્ફા વિલોપન કહીએ છીએ, એકના એક કાર્બન પરથી દૂર થતા હોય ત્યારે. જો બીટા વિલોપન પ્રક્રિયાની વાત કરીએ તો બીટા વિલોપન પ્રક્રિયા જે છે દોસ્તો, જેને આપણે નોર્મલી ડિહાઇડ્રોહેલોજિનેશન પણ કહીએ છીએ, હેલો આલ્કેનની પ્રોપર્ટીમાં, ઇવન આલ્કીનની બનાવટમાં પણ આવે કે બાજુના કાર્બન પરથી દૂર થતું હોય, પાસેના નેબર, કે બાજુના કાર્બન પરથી જ્યારે પરમાણુઓ અણુ સ્વરૂપે દૂર થતા હોય, પરમાણુઓ અથવા પરમાણુ સમૂહો દૂર થતા હોય ત્યારે તે બે કાર્બન વચ્ચે શું બને? નવો પાયબંધ રચાય. તો આ પ્રક્રિયાને આપણે શું કહે છે? બીટા વિલોપન. જેમ કે બહુ સિમ્પલ એક્ઝામ્પલ દ્વારા સમજાવીએ કે CH3 CH2Cl. જો ધ્યાન આપજો દોસ્તો, અહીંયા જે આ પ્રક્રિયા છે એમાં મેં જલીય KOH લખેલું છે. અહીંયા મેં જલીય KOH શબ્દ લખેલો છે. જલીય KOH હોય તો વિસ્થાપન પ્રક્રિયા થાય, પણ અહીંયા તમે જરા ધ્યાન આપજો, હું અહીંયા લખી રહ્યો છું આલ્કોહોલિક KOH. તો આલ્કોહોલિક KOH હોય, KOH પ્લસ ઇથેનોલ હોય, ઓકે, પોટેશિયમ ઇથોક્સાઇડ હોય, KOH ની જગ્યાએ NaOH પણ આવે. જલીય KOH માં ફક્ત વિસ્થાપન પ્રક્રિયા પછી પ્રક્રિયા સ્ટોપ થઈ જાય, કારણ કે જલીય KOH માં OH એ વીક ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે, પણ આલ્કોહોલિક KOH છે, ઓકે, એ સ્ટ્રોંગ મીડિયા પૂરું પાડે છે. તો શું થઈ જશે? વિસ્થાપન તો થાય પહેલા તબક્કામાં, અહીંયા ઓલ ઓવર KCl દૂર થાય, આ K અને આ Cl, KCl દૂર થાય, અને OH હોય તો પછી એ આ કાર્બન પરનો OH અને એની બાજુના કાર્બન પરનો હાઇડ્રોજન, જો આ રીતે CH3 CH2, માની લો પહેલા તબક્કામાં OH આવી ગયો. હવે શું થશે? એક સિમ્પલ અહીંથી OH અને અહીંથી H, એટલે આખો મોલેક્યુલ H2O ફોર્મમાં દૂર થાય. તો બે કાર્બન વચ્ચે શું બની જાય? ડબલ બોન્ડ. તો CH2 ડબલ બોન્ડ CH2. તો તમે જોઈ શકો છો મૂળ પ્રક્રિયકમાં સિગ્મા બંધ હતો અને અહીંયા નવો પાઈ બંધ રચાણો. તો બાજુના પરમાણુ પરથી, બાજુના કાર્બન પરમાણુ પરથી પરમાણુ સમૂહો દૂર થાય, એટલે આને કહી દીધું બીટા વિલોપન. એકના એક કાર્બન પરથી હોય તો આલ્ફા વિલોપન. સેમ ટુ સેમ જો આપણે કહીએ તો ગામા વિલોપન પ્રક્રિયા. ગામા વિલોપન પ્રક્રિયા આપણે કહીએ છીએ. તો એમાં શું હોય છે ગામા વિલોપનમાં? કે એક નહીં અને એની પછીના કાર્બન પરથી, સપોઝ CH2Br, સપોઝ અહીંયા CH2Br, માનો કે આને હું ઝીંક સાથે ઊંચા તાપમાને ગરમ કરું છું, તો એ શું બની જશે? સાયક્લોપ્રોપેન બની જશે. શું બની જશે? સાયક્લોપ્રોપેન. તો આ આપણે વાત કરી વિસ્થાપન પ્રક્રિયા, યોગશીલ પ્રક્રિયા, વિલોપન પ્રક્રિયા. હજુ એક આવે સંઘનન પ્રક્રિયા. ઓકે, સંઘનનમાં જો કે આલ્ડોલ અને ક્રોસ આલ્ડોલ આપણે રેગ્યુલર સમય વખતે શીખીશું. અને એક આવે પુનર્વિન્યાસ, જેને આપણે રીઅરેન્જમેન્ટ પ્રક્રિયા કહીએ છીએ. તો પુનર્વિન્યાસ પ્રક્રિયા આપણે કહીશું એ પહેલા આનું તમે સ્ક્રીનશોટ લઈ લો. તો બને ત્યાં સુધી એક સ્લાઇડમાં જુદી જુદી પ્રક્રિયાના કન્સેપ્ટ આવે એવો પ્રયત્ન કર્યો છે. ચાલો, તમે સ્ક્રીનશોટ લઈ લીધો હશે. સંઘનન અને પુનર્વિન્યાસ પ્રક્રિયા. ચાલો, એવું લાગે તો સંઘનન નું આપણે એક ઉદાહરણ આપી દઈએ, સ્વયં સંઘનન, અથવા જેને આપણે આલ્ડોલ સંઘનન કહીએ છીએ. દોસ્તો, સંઘનન એટલે જોડાવું. સંઘનન એટલે જોડાવું. સ્વયં એટલે પોતા જ, તે સ્વયં પોતે, કે પોતાનો જણુ અન્ય બીજા પોતાના જણુ સાથે જોડાય. જેમ કે આપણે આ આલ્ડોલ સંઘનન કહીએ
તો કન્સેપ્ચ્યુઅલી વાત કરે કે ભાઈ માની લો મારી પાસે સિમ્પલ ઇથેનોલ છે, ઇથેનોલ, અને એ ઇથેનોલ નો અણુ ઇથેનોલના બીજા જ અણુ સાથે જોડાય, પણ એને જરા આપણે આ રીતે લખીએ કે જે CH3 છે એના એક હાઇડ્રોજન ને આપણે છૂટો લખીએ. ઓકે, અને આ જે સ્વયં સંઘનન પ્રક્રિયા મીન્સ કે આલ્ડોલ સંઘનન પ્રક્રિયા છે એ મંદ આલ્કલીની હાજરીમાં થાય, જેમ કે મંદ NaOH, મંદ KOH. તો ઓલ ઓવર શું થશે જરા મિકેનિઝમ સમજજો, જેટલું સમજીને યાદ રાખશો એટલું વધારે ઈઝી પડશે. કે નોર્મલી ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે એટલે અહીંયા માઇનસ ને અહીંયા આપણે પ્લસ કહીએ છીએ. કાર્બન આયન વખતે મેં તમને કીધું તો યાદ કરો કે ગ્રિગ્નાર્ડ રિએજન્ટ હોય ત્યારે અને સંઘનન આલ્ડોલ સંઘનન હોય ત્યારે મધ્યવર્તી નિપજ તરીકે કાર્બન આયન બને. કોણ બને ભાઈ? કાર્બન આયન બને. તો તમે અહીંયા જોઈ શકો છો દોસ્તો કે અહીંયા હું તમને સિમ્પલ એવું સમજાવી શકું કે હાઇડ્રોજન કરતા કાર્બનની વિદ્યુત ઋણતા વધારે, જેની વિદ્યુત ઋણતા વધારે હોય એ ઇલેક્ટ્રોન ખેંચી લેશે, એટલે અહીંયા માઇનસ થઈ ગયું, અહીંયા પ્લસ થઈ ગયું. તો આ કાર્બન ન્યુક્લિયોફાઇલ બની ગયો, એ આ પોઝિટિવ કાર્બન પર એટેક કરશે અને આ ઓક્સિજન આ પોઝિટિવ પર એટેક કરશે. જો તો સિમ્પલ સમજીને યાદ રાખો તો કોઈ ડિફિકલ્ટ વસ્તુ નથી. તો જો CH3 CH પણ એ કાર્બન ઉપર એટેક કરે છે, એની પહેલા હું અહીંયા OH લખી દઈશ. CH3 CH આ OH, O સાથે H આવી ગયો, અને એ કાર્બન પર એટેક કરે છે આ CH2, એટલે કન્ટિન્યુ જો લખીએ તો CH2 CHO. ઓકે, તો આ થઈ સંઘનન પ્રક્રિયા. જો કે નો ડાઉટ આગળ જતા આપણે ગરમ કરીએ તો ફરી પાછું એવું સમજાવી શકાય કે અહીંયા ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે તો અહીંયા પ્લસ, અહીંયા ફરી પાછો જો એક હાઇડ્રોજન છૂટો લખું સમજાવવા માટે, આપણે અહીંયા બે હાઇડ્રોજન હતા એની જગ્યાએ એક, તો ફરી તમે આવું સિમ્પલ સમજાવી શકો કે અહીંયા કાર્બન ઉપર ઋણ વીજભાર આવશે, હાઇડ્રોજન પર પ્લસ, તો HOH એટલે H2O શું થઈ જશે? દૂર. અને હવે આને ઉણપ છે ને આની પાસે વધારે ઇલેક્ટ્રોન છે એટલે ડોનેટ કરી દેશે, તો CH3 CH ડબલ બોન્ડ CH CHO. તો બ્યુટ ટુ ઇનાલ. જો કે આપણે રેગ્યુલર આલ્ડિહાઇડ કીટોન ભણશું ત્યારે પણ વાત કરીશું, પણ અહીંયા તમે જો બે અણુ એકબીજા સાથે જોડાઈ ગયા. તમે સિમ્પલ આવી રીતે પણ દિમાગમાં રાખી શકો, નો ડાઉટ. બહુ સિમ્પલ આ રીતે પણ દિમાગમાં રાખી શકો કે આ H2CH CHO, અને કદાચ જે તે સમય તમે રેગ્યુલરમાં ભણતા હશો ત્યારે કદાચ આમ યાદ રાખ્યું પણ હશે કે આ H2O ઓલ ઓવર આપણે દૂર કર્યો તો શું થઈ ગયું? આ કાર્બનની બે વેલેન્સી ગઈ, આની બે વેલેન્સી ગઈ, એટલે સિમ્પલ આપણે કહીએ તો CH3 CH ડબલ બોન્ડ CH, જો આવી ગઈ એની H પ્રોડક્ટ. પણ આ આપણે મિકેનિઝમ વાઇઝ યાદ રાખીએ છીએ જેથી કરીને આપણે ઇઝીલી સમજી શકીએ, અને પ્રક્રિયાની દ્રષ્ટિએ ખાલી યાદ રાખવું હોય તો આ રીતે સિમ્પલ યાદ રાખી શકાય. તો સમાન પ્રકારના અણુ એકબીજા સાથે જોડાઈ રહ્યા છે એટલે આને આપણે સ્વયં સંઘનન કીધું. જો કે આલ્ડોલ સંઘનનની શરત છે ફરજિયાત આલ્ફા હાઇડ્રોજન હોવો જોઈએ. જો અહીંયા જુદા જુદા આલ્ડિહાઇડ કે જુદા જુદા કીટોન કે એક આલ્ડિહાઇડ ને એક કીટોન લેશું તો એને આપણે ક્રોસ સંઘનન કહીએ છીએ. ઓકે, એને આપણે ક્રોસ સંઘનન. તો આ હતી સંઘનન પ્રક્રિયા. અને હવે આપણે વાત કરીશું એ લાસ્ટ પ્રકારની પ્રક્રિયા પુનર્વિન્યાસ પ્રક્રિયા, જેને આપણે રીઅરેન્જમેન્ટ રિએક્શન કહીએ છીએ. તો પુનર્વિન્યાસ પ્રક્રિયા, તો શબ્દ સમજો, હું ઘણી વાર કહું છું પુનર એટલે ફરીથી, વિન્યાસ એટલે ગોઠવણી. પુનર એટલે ફરીથી, વિન્યાસ એટલે ગોઠવણી. એકના એક અણુમાં પરમાણુ કે પરમાણુ સમૂહની જો ફરી ગોઠવણી થાય તો એને આપણે પુનર્વિન્યાસ પ્રક્રિયા કહીએ છીએ. ટૂંકમાં નવો કોઈ પરમાણુ દાખલ ન થવો જોઈએ અથવા જૂનો ઓલરેડી પરમાણુ જે હાજર હોય તે દૂર ન થવો જોઈએ એકના એક અણુમાં. તો યોગ્ય પરિસ્થિતિમાં અણુમાંના પરમાણુઓ પોતાનું ઇન્સ્ટન્ટ એમ કહેવાય જગ્યા બદલે. જેમ કે આપણે ઉદાહરણ આપીએ તો તમને વધારે ઝડપથી ખ્યાલ આવે કે સિમ્પલ કે મારી પાસે CH3 CH2 CH2 CH3 નોર્મલ બ્યુટેન. હવે જો આ નોર્મલ બ્યુટેન ને દોસ્તો
નિર્જળ AlCl3 ની હાજરીમાં HCl સાથે આપણે ગરમ કરીએ તો આ શું બની જાય? CH3 CH CH3 ઓલ ઓવર એક હાથ સે લો એક હાથ સે દો. જોજો અણુ એનો એ જ છે, ફક્ત થયું શું? હવે ડિટેલમાં જરા ધ્યાન આપી દો કે ઓલ ઓવર આપણો શરૂઆતનો મોલેક્યુલ આવો હતો CH3 CH, માનો એક H ને હું છૂટો લખું છું, CH2 અને એની પરનો CH3 અહીંયા લખું છું. એક હાથ સે લો એક હાથ સે દો, એના જેવી વાત. તો શું થઈ જશે? જો ધ્યાન આપો કે અહીંયા સરળતા ખાતર એવું સમજી શકો કે આ કાર્બનની વિદ્યુત ઋણતા વધારે તો આ માઇનસ આ પ્લસ. તો કે એ સમય દરમિયાન તમે એવું સમજી શકો છો કે માની લો, એક જ મિનિટ, માઇનસ પ્લસ છે, બાજુમાં માઇનસ ચાર્જ ન હોય, પણ ઇન શોર્ટ રીઅરેન્જમેન્ટ દરમિયાન માનો આ બોન્ડ તૂટે અને આ પ્લસ બને છે, એ પ્લસ તો નહીં બનાવી શકે. એક જ મિનિટ, અદલા બદલી મારે કરવી છે તો જસ્ટ હું આ રીતે કહી દઈશ તમને, કારણ કે મિકેનિઝમ આખી અલગ છે. એક જ મિનિટ, યસ, હું આ રીતે કહીશ કે આ બે કાર્બનને જો આપણે ધ્યાનમાં લઈએ, આ કોઈ મેં ઇલેક્ટ્રોન નથી ડ્રો કર્યા, ખાલી એક ઇન્ડિકેશન કરવા માટે મેં ડોટ કરેલા છે. તો આ બે કાર્બન એકબીજા સાથે અદલા બદલી કરશે. મીન્સ કે એવું કહીએ કે ભાઈ આ કાર્બન જો પોતાનો હાઇડ્રોજન અહીંયા ટ્રાન્સફર કરે છે તો આ પોતાનો મિથાઇલ શું કરશે? આને આપશે. તો એક હાથ સે લો એક હાથ સે દો, એના જેવી વાત છે. એટલે શું થઈ જશે? તો CH3 CH સાથે અહીંયા CH3 અને અહીંયા આવી ગયું CH3. જો તો એક જ અણુમાં અંદરો અંદર પરમાણુ કે પરમાણુ સમૂહ પોતાની જગ્યા બદલે છે. પુનર એટલે ફરીથી, વિન્યાસ એટલે ગોઠવણી, તો પોતાની ગોઠવણી ફરી કરે છે. તો આવી પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? પુનર્વિન્યાસ પ્રક્રિયા કહીએ છીએ. જેમ કે આપણે એમોનિયમ સાયનેટ માંથી NH4CnO એમોનિયમ સાયનેટ માંથી યુરિયા બનાવીએ તો આ પણ એક પ્રકારની એવી જ પ્રક્રિયા થઈ ને. જો એમોનિયમ સાયનેટ માંથી ઓલ ઓવર બે નાઇટ્રોજન ચાર હાઇડ્રોજન એક ઓક્સિજન. જો તો આમાં પણ કોઈ નવો પરમાણુ બહારથી અંદર એન્ટર નથી થતો અથવા જૂનો પરમાણુ દૂર નથી થતો. એટલા ને એટલા પરમાણુઓ પુનઃ ગોઠવણી પ્રાપ્ત કરે છે. તો આ જે પ્રક્રિયા થઈ તે પુનર્વિન્યાસ પ્રક્રિયા થઈ. તો ઓલ ઓવર અહીંયા આપણે ચાર પ્રકારની અસરો, બધા મધ્યવર્તીઓ અને પ્રક્રિયાઓ પૂરી કરી. હજુ એક જો જીઓસીમાં એક ટોપિક કહીએ, જોજો એની પછી આપણું જે આઇસોમેરિઝમ હજી સ્ટાર્ટ કરીએ છીએ, તો એની પહેલા હજુ આપણે 3 શીખવાનું છે. કઈ વસ્તુ છે પણ તમે જાણતા જશો. એરોમેટિક ક્યારે કહેવાય? કોઈ બી સ્ટ્રક્ચર એરોમેટિક ક્યારે કહેવાય? ઓકે, કોઈ બી સ્ટ્રક્ચર એન્ટી એરોમેટિક ક્યારે કહેવાય? એન્ટી એરોમેટિક અને નોન એરોમેટિક. તો ફરી આ ત્રણેય વસ્તુ આપણે એક સ્લાઇડમાં સમજવાનો પ્રયત્ન કરીશું, કારણ કે આવા MCQ તમે પ્રીવિયસ યરમાં જોયા હશે. કોણ એરોમેટિક છે, કોણ એન્ટી એરોમેટિક. ચલો, એરોમેટિક માટેની જો શરતોની વાત કરીએ તો સૌથી પહેલું તો નોર્મલી એવું કહેવાય ચક્રીય પ્રણાલી, કે જેમાં કાર્બન અથવા જે તે પરમાણુનું સંકરણ sp અથવા sp2 હોય. ટૂંકમાં sp3 સંકરણ ક્યારેય નહીં હોય. કોન્જુગેટેડ પ્રણાલી હોવી જોઈએ. મીન્સ કે પ્રણાલી કેવી હોવી જોઈએ? કોન્જુગેટેડ, સંયુગ્મન, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ. આપણે એને શું કહીએ છીએ ભાઈ? સંયુગ્મન પ્રણાલી કહીએ છીએ. એ આગળની સ્લાઇડ પેલા પછી કરી આપું, કારણ કે હવે આ ટોપિક પેલા પૂરો કરી દઈશ. વળી પાછું આ બધું મારે હટાવવું પડશે એટલા માટે. તો સંયુગ્મન પ્રણાલી હોવી જોઈએ. એક આપણે વાત કરીએ છીએ તો એની લાક્ષણિકતામાં સમતલીય પ્રણાલી. એ કેવી પ્રણાલી હોવી જોઈએ ભાઈ? સમતલીય પ્રણાલી. જોજો એરોમેટિક માટેની શરતો લખી રહ્યો છું. સમતલીય ચક્રીય પ્રણાલી, sp અથવા sp2 સંકૃત પરમાણુ હોવું જોઈએ, સંયુગ્મિત હોવી જોઈએ. પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યામાં કેટલી હોય? તો કે 4n + 2 પાઈ ઇલેક્ટ્રોન હોવા જોઈએ. યુકેલ નો નિયમ જે આપણે કહીએ. એટલે n ની વેલ્યુ, જ્યાં n ની વેલ્યુ આપણે 0,
1 2 સોન કહી શકીએ. જો n ની વેલ્યુ 0 મૂકશો તો 2 પાઈ ઇલેક્ટ્રોન્સ, n ની વેલ્યુ 1 મૂકશો તો 6 પાઈ ઇલેક્ટ્રોન, ઓકે 2 મૂકશો તો 10 પાઈ ઇલેક્ટ્રોન. તો આવા ઇલેક્ટ્રોન હોય. જેમ કે હું તમને સિમ્પલ ઉદાહરણ આપીને સમજાવું. એક સિમ્પલ બેન્ઝીન થી સ્ટાર્ટ કરીએ. ઓકે બેન્ઝીન થી સ્ટાર્ટ કરીએ તો તમે જોઈ શકો છો બેન્ઝીનમાં ઓલ ઓવર બધા કાર્બનના સંકરણ sp2 સમતલીય પ્રણાલી છે, ચક્રીય પ્રણાલી છે, સંયુગ્મિત પ્રણાલી છે અને 6 પાઈ ઇલેક્ટ્રોન છે. બેન્ઝીનમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6 પાઈ. આ પ્રત્યેક પાઈ બંધના 2 ઇલેક્ટ્રોન. ઓકે એવી રીતે જો દોસ્તો હું તમને વાત કરું કે કદાચ મારી પાસે આ રીતનું કોઈ હોય, અહીંયા પોઝિટિવ ચાર્જ અને અહીંયા ડબલ બોન્ડ, તો આ પણ એરોમેટિક કેરેક્ટર થયું, કારણ કે ત્રણેય કાર્બનના sp2 સંકરણ અને 2 પાઈ ઇલેક્ટ્રોન થયા. તો આપણી શરતનું પાલન થઈ રહ્યું છે. સપોઝ તમને આ રીતે આપવામાં આવે, આ રીતે જુઓ તો ફરી બધાના સંકરણ sp2, ચક્રીય પ્રણાલી, સમતલીય પ્રણાલી, ડબલ સિંગલ પોઝિટિવ ચાર્જ એટલે સંયુગ્મિત પ્રણાલી, 2 પાઈ ઇલેક્ટ્રોન. તો આ બધા શું કહેવાય? એરોમેટિક કેરેક્ટર. ટૂંકમાં તમને એક્ઝામ્પલ તો કોઈ બી પૂછી શકે દોસ્તો. તમારે વારા ફરતી આપણી શરતો એપ્લાય કરો એટલે ઓટોમેટિક આન્સર આવશે. જેમ કે એન્ટી એરોમેટિક માટે વાત કરીએ, જો એરોમેટિક એન્ટી એરોમેટિકમાં આમ જોવા જાવ તો બધી શરતો સરખી, ખાલી આ પાઈ ઇલેક્ટ્રોન બદલાઈ જાય. તો અહીંયા પણ જો એન્ટી એરોમેટિક માટે પ્રણાલી ચક્રીય હોવી જોઈએ કે જેમાં સંકરણ sp અથવા sp2 હોય. એ પણ નોર્મલી સંયુગ્મિત પ્રણાલી હોય. ઓકે એ પણ સમતલીય પ્રકારની હોય. ફક્ત એમાં પાઈ ઇલેક્ટ્રોન કેટલા હોય છે? 4n પાઈ ઇલેક્ટ્રોન હોય છે. કેટલા ઇલેક્ટ્રોન? 4n. તો n ની કિંમત ફરી 0 મૂકો તો એ તો 0 થઈ જશે. 1 મૂકો તો 4 પાઈ ઇલેક્ટ્રોન. જો 2 મૂકશો તો 8 પાઈ ઇલેક્ટ્રોન, 3 મૂકશો તો 12 પાઈ ઇલેક્ટ્રોન. તો આવા પાઈ ઇલેક્ટ્રોન હોય. જેમ કે એના માટે હું તમને ઉદાહરણ આપું કે સપોઝ તમને આ રીતે પૂછ્યું હોય, જો તો બધા કાર્બન sp2 સંકૃત છે અને 4 પાઈ ઇલેક્ટ્રોન, 2 પાઈ બંધના 4 પાઈ ઇલેક્ટ્રોન છે, સમતલીય પ્રણાલી છે, સંયુગ્મિત પ્રણાલી છે. સપોઝ તમને આ રીતે સ્ટ્રક્ચર પૂછે તો અહીંયા આ 2 ઇલેક્ટ્રોન અને આ 2 ઇલેક્ટ્રોન, તો 4 પાઈ ઇલેક્ટ્રોન અહીંયા પણ બની રહ્યા છે. ઓકે જેમ કે તમને આવું પણ એક્ઝામ એટલે કોઈ બી પૂછી શકે. માનો આ રીતે કહી દીધું, જુઓ બધા sp2 સંકૃત, ચક્રીય પ્રણાલી, સંયુગ્મિત પ્રણાલી, 1 2 3 4 પાઈ ઇલેક્ટ્રોન. તો હજુ કહું છું એક્ઝામ્પલ તો દોસ્તો તમને કોઈ બી પૂછી શકે છે. આપણા શરતો એ વારાફરતી એપ્લાય કરવાની. અને નોન એરોમેટિક ને ઓળખવું તો બહુ ઇઝી છે. નોન એરોમેટિકમાં નોર્મલી ક્યાંક તો sp3 કાર્બન આવી જશે. એવું જરૂરી નથી દર વખતે sp3 કાર્બન હોય જ, ન પણ હોય, પણ નોર્મલી જ્યારે પૂછશે ત્યારે એવું એક એક્ઝામ્પલ આવી જશે. જો એની શરતો કહીએ તો એ પણ નોર્મલી ચક્રીય પ્રકારના હશે, પણ એમાં જે પરમાણુનું સંકરણ છે sp હોઈ શકે, sp2 હોઈ શકે, sp3. જોજો એરોમેટિક એન્ટી એરોમેટિકમાં આપણે sp3 સંકરણ નહોતું કીધું. એ પ્રણાલી સંયુગ્મિત હોઈ પણ શકે, ઓકે સંયુગ્મિત ના પણ હોય, એટલે કે અસંયુગ્મિત પ્રણાલી પણ હોઈ શકે. સંયુગ્મિત હોઈ પણ શકે, સંયુગ્મિત ના પણ હોય. એ અસમતલીય જનરલી પ્રણાલી કેવી હશે? અસમતલીય પ્રણાલી. એમાં ઇલેક્ટ્રોન 4n હોઈ શકે, 4n + 2 પાઈ ગમે તે હોઈ શકે, પણ એક આપ જો સંયુગ્મિત અસંયુગ્મિત હોઈ શકે, અસમતલીય હોય, sp3, એટલે આ બે થી શરત અલગ પડે છે. જેમ કે તમને હું એક્ઝામ્પલ આપું કે માની લો તમને પૂછ્યું હોય આ રીતનું કોઈ મોલેક્યુલ, ઓકે તો તમે જોઈ શકો છો આ જે કાર્બન છે તે sp3 સંકૃત આવી ગયો. સપોઝ તમને આવું કોઈ પૂછે, જો આ કાર્બન sp3 સંકૃત આવી ગયો. સપોઝ જે આ ટાઈપનું સ્ટ્રક્ચર છે, આપણે 8 કાર્બન વાળું પણ એકાંતરે દ્વિબંધ ટેટ્રાઇન,
ઓકે, તો કહેવાનો મતલબ એ છે આ દેખાવમાં સમતલ્ય છે પણ સમતલ્ય નથી હોતું, આ અસમતલ્ય બંધારણ છે. આ મગજમાં ફિટ કરી દેજો, આ બંધારણ અસમતલ્ય છે. અસમતલ્ય બંધારણને લીધે આ નોન એરોમેટિક છે. હજુ પણ હું કેટલાક એક્ઝામ્પલ આપું એ પહેલા હું સ્ટેબિલિટીનો ઓર્ડર કહી દઉં. આ ત્રણેયમાં નોર્મલી એરોમેટિક મોસ્ટ સ્ટેબલ, પછી આવે નોન એરોમેટિક, નોન એરોમેટિક અને એન્ટી એરોમેટિક એ સૌથી ઓછા સ્ટેબલ હોય છે. એન્ટી એરોમેટિક કેવા હોય છે? સૌથી ઓછા. તો ફરી એક સ્લાઇડમાં ત્રણેય લાવવાનો પ્રયત્ન કર્યો છે. તમે સ્ક્રીનશોટ આનો લઈ લો. પેલા તમે આનો પેલા સ્ક્રીનશોટ લઈ લો. ચાલો, તમે લોકોએ સ્ક્રીનશોટ લઈ લીધો હશે દોસ્તો. ચાલો, એકાદ બે એક્ઝામ્પલ તો બહુ બધા હોય. ટૂંકમાં મેં કીધું એ પ્રમાણે હવે તમારે શરતો એપ્લાય કરતી જવાની, તો ઓટોમેટિક તમને ખ્યાલ આવતો જશે. ઓટોમેટિક ખ્યાલ આવતો જશે કે સપોઝ હું તમારી સમક્ષ આ રીતનું કોઈ ડ્રો કરું. માની લો અહીંયા ડબલ બોન્ડ છે. ચલો, આ મને કહો જોઈએ કયા પ્રકારનું થયું? આ કયા પ્રકારનું થયું કયો જોઈએ મને? ઓબ્વિયસલી છે નોન એરોમેટિક થયું. શા માટે આ નોન એરોમેટિક થયું? કારણ કે વચ્ચે sp3 કાર્બન આવી ગયો. પણ જો અહીંયા હું પોઝિટિવ ચાર્જ કરી દઉં તો પોઝિટિવ ચાર્જ કરી દીધો તો એ થઈ ગયું એરોમેટિક. કારણ કે બધા sp2 સંકૃત કાર્બન થઈ ગયા ને, બધા sp2 સંકૃત કાર્બન થઈ ગયા અને 6 પાઈ ઇલેક્ટ્રોન થઈ ગયા. આપણી શરતનું પાલન થાય છે. ચાલો, સપોઝ તમને આ પૂછ્યું હોય, જેને આપણે ફ્યુરાન કહીએ છીએ. શું કહે છે ભાઈ? આપણે ફ્યુરાન કહીએ છીએ. આ એરોમેટિક કે નોન એરોમેટિક કે એન્ટી એરોમેટિક? આ એરોમેટિક, કારણ કે 6 પાઈ ઇલેક્ટ્રોન થઈ ગયા. 6 પાઈ ઇલેક્ટ્રોન એટલે આ શું થયું? એરોમેટિક થયું. સપોઝ તમને પાયરોલ પૂછ્યું હોય, ચાલો પાયરોલ, આ કેવું? એન્ટી એરો. વિચારો વિચારો, મેં જાણી જોઈને અહીંયા ડોટ નથી બનાયા. જો આ એરોમેટિક થયું ને, 6 પાઈ ઇલેક્ટ્રોન થયા. જો 1 2 3 4 5 6 6 પાઈ ઇલેક્ટ્રોન થયા. એટલે અત્યારે આ સ્ક્રીન ઉપર છે ત્રણેય તમારી સામે કેવા થયા? એરોમેટિક થયા. કેવા થયા? એરોમેટિક. પણ કે માની લો આ જ પાયરોલ છે, પોતાનું લોન પેર કોઈ પ્રોટોનને ડોનેટ કરી દે. એટલે જો એવું લાગે તો હું અલગથી ડ્રો કરું. એન આવું તો હતું જ, પણ જો અહીંયા લોન પેર હતી, કોઈ પ્રોટોનને ડોનેટ કરે એટલે પોતાના પર પોઝિટિવ ચાર્જ થઈ જાય. તો હવે આ કયું થયું કયો જોઈએ મને? તમને આ યસ, તો હવે આ થઈ ગયું એન્ટી એરોમેટિક. કારણ કે 4 પાઈ ઇલેક્ટ્રોન થઈ ગયા ને, 4 પાઈ ઇલેક્ટ્રોન થઈ ગયા. એવી રીતે દોસ્તો કદાચ હું તમને પૂછું, આ જેને આપણે પિરિડિન કહીએ છીએ, કયો જોઈએ? આ કેવું? આ કેવું? એન્ટી. આ બી એરોમેટિક જ છે. આ બે ઇલેક્ટ્રોન સંસ્પંદનમાં ભાગ લેતા નથી. સંસ્પંદન તો આ 6 ઇલેક્ટ્રોન ને લીધે છે. ઓકે, તો આ એરોમેટિક જ છે. આ કેવું છે? એરોમેટિક. પણ હવે કદાચ હું એને આ રીતે પૂછું, ઓકે, એને માનો કોઈ પ્રોટોન ને દાન આપી દીધા, અહીંયા પ્લસ થઈ ગયું, તો કેવો જોઈએ? આ કેવું? આ એરોમેટિક હવે કહેવાશે કે નહીં કહેવાય? કહેવાય. ઓફકોર્સ એ એરોમેટિક થયું. કે શું થયું? તે એરોમેટિક થયું. તો આવી રીતે તો ઘણા બધા એક્ઝામ્પલ તમને પૂછાઈ શકે દોસ્તો. ઘણા બધા એક્ઝામ્પલ છે અને બધા એક્ઝામ્પલ તમને નો ડાઉટ પૂછાઈ શકે છે. ઓકે, તો હવે બાકીના મીન્સ કે ઘણા બધા છે, તો તમે જાતે પછી ટ્રાય કરશો. ઓકે, એવું લાગે તો આખી એક આની સેટ છે, હું શેર કરી દઈશ. તમારે જાતે નક્કી કરવાનું. ન આવડે એને બાકી રાખવાના, બાકી જાતે નક્કી કરવાનું કે કયું એરોમેટિક છે, કયું નોન એરોમેટિક છે. ચાલો, તો અત્યારે હું આગળ વધી રહ્યો છું.
તો આમ જોવા જઈએ તો આઇસોમેરિઝમ સિવાય જીઓસી રિલેટેડ કોન્સેપ્ટ પૂરા થયા. યસ, પેલા હજુ આઇસોમેરિઝમ પહેલા હું તમને પહેલું નામકરણ શીખવાડી દઈશ, બાયસાઇક્લો અને સ્પાઇરો વાળું. મેં ચેપ્ટર ચાલુ થયું ત્યારે તમને કીધું હતું કે નામકરણમાં હું તમને બાયસાઇક્લો અને સ્પાઇરો વાળું કરાવીશ. સૌથી પહેલા આપણે બાયસાઇક્લો નામકરણ જોઈએ. બાયસાઇક્લો આવડે તો સ્પાઇરો ઓટોમેટિક આવડે. તો બાયસાઇક્લો પ્રકારના કમ્પાઉન્ડનું નામકરણ કઈ રીતે થાય? તો બહુ સિમ્પલ એક્ઝામ્પલ થી સ્ટાર્ટ કરીએ કે ભાઈ માની લો મારી પાસે આવું છે, કોઈ આ રીતનું મેં તમને બતાવેલું છે. તો બે રિંગ બની રહી છે, બે સાયકલ બની રહી છે, એટલે આને કહેવાય બાયસાઇક્લો. પણ હવે જોજો બાયસાઇક્લોમાં શું હોય, આ જે જોઈનિંગ પોઈન્ટ છે, જોઈનિંગ પોઈન્ટ ત્યાંથી હંમેશા નંબરની શરૂઆત થાય, ક્યાં તો અહીંથી ક્યાં તો અહીંથી. જોજો જેવો બાયસાઇક્લો કરતા સ્પાઇરોના રૂલ્સ ઊંધા છે. બાયસાઇક્લો આવડે એટલે સ્પાઇરો ઓટોમેટિક આવડશે. અહીંયા પહેલો નંબર ક્યાંથી આપવાનો, તો જોઈનિંગ પોઈન્ટ થી આપવાનો. જે જોઈનિંગ પોઈન્ટ છે ત્યાંથી આપણે પહેલો નંબર આપીશું. પણ જોઈનિંગ પોઈન્ટ પછી કઈ બાજુ જવાનું, તો કે ભાઈ મોટી શૃંખલા તરફ જવાનું. કઈ શૃંખલા તરફ જવાનું? મોટી શૃંખલા. તો હવે જો કઈ રીતે, જો પેલા હું આ શૃંખલાની વાત કરું તો એમાં બે કાર્બન છે, આ એક અને આ બે, એમાં બે કાર્બન છે. તો એક શૃંખલા બે કાર્બન વાળી છે. જો આ વચ્ચેની શૃંખલાની વાત કરું તો એમાં ખાલી આ એક જ કાર્બન છે. અને જો આ ત્રીજી બારની શૃંખલાની વાત કરું તો 1 2 3 અને 4 કાર્બન છે. ઓકે, તો જુદી જુદી ત્રણ શૃંખલાઓ આપણી પાસે છે, અને ત્રણ શૃંખલામાં મેં તમને કહી દીધું, એકમાં બે કાર્બન છે, એક શૃંખલામાં એક કાર્બન છે, ને એક શૃંખલામાં 4 કાર્બન છે. તો પહેલો નંબર માનો કે અત્યારે હું અહીંયા આપી દઉં, કદાચ આ પહેલો નંબર. ઓકે, અને ગમે ત્યાં જોઈનિંગ પોઈન્ટમાં ગમે ત્યાં, જો કે કોઈ ફંક્શનલ ગ્રુપ હોય તો ફંક્શનલ ગ્રુપનો ક્રમ ઓછો રહે, એવું પણ હું હમણાં ઉદાહરણ આપું. પેલા સાદું શીખી લો. માનો કે કોઈ બી જગ્યાએ અહીંયા પહેલો નંબર આપ્યો, તો પહેલા મારે મોટી શૃંખલા તરફ જવાનું, 2 3 4 5 6. હવે 6 પછી પાછું આમ જવું કે આમ જવું, તો કે બીજા નંબરની મોટી શૃંખલા આ છે. ઓકે, તો 7 8 અને અહીંયા આવે 9. આ રીતે નંબરિંગ થાય. નંબરિંગ આ રીતે થાય. ટૂંકમાં મોટી શૃંખલા, પછી એનથી નાની, પછી એનથી નાની. તો આ રીતે નંબરિંગ કરવાનું હોય છે. પછી શું હોય છે કે નામકરણ માટે કોમનલી પહેલા લખવાનું હોય છે બાયસાઇક્લો. બાયસાઇક્લો. પછી ચોરસ કૌંસની અંદર આ શૃંખલામાં જેટલા કાર્બન છે ને, જેમ કે આ શૃંખલામાં બે કાર્બન છે, વચલી શૃંખલામાં એક કાર્બન છે, એને ઉતરતા ક્રમમાં લખવાનું. કયા ક્રમમાં? કાર્બનની સંખ્યા ઉતરતા ક્રમમાં. તો કાર્બનની જે સંખ્યા છે તે ઉતરતા ક્રમમાં લખવાની. અને પછી જેટલા મૂળ કાર્બન થતા હોય એને રિલેટેડ હાઇડ્રોકાર્બનનું નામ. જેમ કે આનું નામ આપણે સિમ્પલ બનાવીએ, તો આનું નામ શું થશે, જરા ધ્યાન આપી દો. તો બાયસાઇક્લોના બાયસાઇક્લો તો આપણે લખીશું જ, બાયસાઇક્લો. ચોરસ કૌંસની અંદર કાર્બનની સંખ્યા ઉતરતા ક્રમમાં, તો 4 2 1, 4 2 1. અને ટોટલ કાર્બન 9, એટલે આને કહેવાય નોન-એન. આને શું કહેવાય? નોન-એન. તો એક સિમ્પલ ઉદાહરણથી મેં સ્ટાર્ટ કર્યું છે. હજુ આપણે આવા બે ચાર એક્ઝામ્પલ સમજીશું. ઓકે, અને આના જે રૂલ્સ છે એક્ઝેક્ટ આની કરતા ઉલટા રૂલ્સ કોના આવશે? સ્પાઇરોના. એટલે એક આવડે તો બીજું ઓટોમેટિક આવશે. માની લો તમને કોઈ કદાચ આવું સ્ટ્રક્ચર આપ્યું, કદાચ આવું કોઈ સ્ટ્રક્ચર આપ્યું, માની લો અહીંયા ડબલ બોન્ડ ઓ કરી દીધા. ઓકે, તો જો સિમ્પલ, ફરીથી આ જોઈનિંગ પોઈન્ટ છે. પણ હવે જો હું અહીંથી નંબરિંગ નહીં આપું, હું આપીશ તો અહીંથી. કેમ? કારણ કે તો ક્રિયા આપણે ફંક્શનલ ગ્રુપનો ક્રમ ઓછો આવે. બીજું, કાર્બન ગણો તો આ શૃંખલામાં 1 2, આમાં બે કાર્બન છે. અહીંયા જો તો કોઈ કાર્બન જ નથી, 0 કાર્બન છે, ને અહીંયા પાછા જો બે કાર્બન છે. તો એક થી પછી મોટી શૃંખલા તરફ, તો પહેલા આપણે આ તરફ જઈશું, કારણ કે ફંક્શનલ ગ્રુપનો ક્રમ ઓછો રહે. 1 2 3 4, પછી આ 5 6. ઓકે, તો આનું નામકરણ શું થશે? જો ધ્યાન આપો, આનું નામકરણ કે બાયસાઇક્લો. બાયસાઇક્લો. ઓકે,
ચોરસ કૌંસમાં કાર્બનની ઘટતી જતી તો 2 2 0 2 એક બે શૃંખલામાં બે બે કાર્બન છે ને એકમાં 0 છે 2 2 0 6 કાર્બન એટલે હેક્ઝેન પણ બીજા ઉપર કીટોન છે એટલે આ કહેવાય હેક્ઝેન 2 ઓન હેક્ઝેન 2 ઓન કહેવાય. ઓકે, માની લો હજુ એક ઉદાહરણ આપીએ કે તમને કદાચ આવી રીતનું કોઈ આપેલું હોય સપોઝ આપણે રીતે કોઈ ક્રિયાશીલ સમૂહ મૂકી દઈએ. માનો અહીંયા બ્રોમિન છે, માની લો અહીંયા મિથાઇલ છે, માની લો અહીંયા આપણે કોઈ બી જગ્યાએ કદાચ મૂકી દઈએ કઈ નહીં પેલા આટલા અથવા તો OH મૂકી દઈએ. ચલો નંબરિંગ કરીશું. તો કઈ રીતે નંબરિંગ કરીશું? જોઈનિંગ પોઈન્ટ થી. હવે આ બધામાં મુખ્ય ક્રિયાશીલ સમૂહ કોણ છે? આપણો OH છે. મુખ્ય ક્રિયાશીલ સમૂહ આપણો શું છે ભાઈ? OH છે. તો OH છે એટલે એનો ક્રમ ઓછો રહે. તો જો અહીંથી આપું 1 2 3 1 2 3 4 એટલે 1 2 3 4 5 6. હવે જો આ શૃંખલામાં એક જ કાર્બન છે, આ શૃંખલામાં એક જ કાર્બન છે, પણ પહેલા હું આને આપીશ કારણ કે વિસ્થાપિતને ક્રમ ઓછો રહેશે અને આને હું કહીશ 8મો. આને હું કહીશ 8મો. તો શું કહીશું? જો આપણે સૌથી પહેલા તો વિસ્થાપિતને આલ્ફાબેટ પ્રમાણે લખીએ તો વિસ્થાપિતમાં એક બ્રોમોનો B આવશે, મિથાઇલનો M આવશે અને ક્લોરોનો શું આવશે? C. તો સૌથી પહેલા આપણે શું લખીએ કે 2 બ્રોમો 7 ક્લોરો 4 મિથાઇલ. તો પહેલા આપણે વિસ્થાપિતને લખી દીધા. હવે લખીશું બાયસાયક્લો ચોરસ કૌંસમાં ક્રમ ઉતરતા ક્રમમાં. આમાં કેટલા કાર્બન છે? 1 2 3 4 4 1 1. ટોટલ કેટલા થયા? 8 કાર્બન. ઓકે, એટલે 8 એટલે ઓક્ટેન. તો ઓક્ટેન ત્રીજા ઉપર ઓલ તો 3 ઓલ. પેલા મને કહો, શું તમને આ બાયસાયક્લોનું નામકરણ સમજાઈ રહ્યું છે કે નહીં? એ પેલા મને કહો. હા. ઓકે, તો આ રીતે બાયસાયક્લોનું નામકરણ થાય. ઓકે, હવે જો તમને આવડતું હોય તો આવું જ આવે આપણે સ્પાઇરો. તો હવે હું પેલા વાત કરીશ સ્પાઇરોની. ઓકે, તો આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો, પછી હું સ્પાઇરો તરફ જઈશ. ચાલો હવે આપણે વાત કરીશું સ્પાઇરો પ્રકારના કમ્પાઉન્ડ. સ્પાઇરો જેને આપણે સ્પાઇરલ કહીએ એટલે વાળેલા કમ્પાઉન્ડ હોય, વળી ગયેલા હોય, બેન્ટ મારી ગયા હોય તેવા. તો એમાં એક સિમ્પલ ઉદાહરણથી હું તમને સ્ટાર્ટ કરીશ કે જેમાં ત્યાં મેં પહેલું એક સિમ્પલ ઉદાહરણ સમજાવ્યું હતું, એમ અહીંયા પણ માની લો એક સિમ્પલ ઉદાહરણથી શરૂઆત કરું. હવે અહીંયા શું હોય? આ જોઈનિંગ પોઈન્ટ છે. જો બાયસાયક્લોમાં 2 જોઈનિંગ પોઈન્ટ હતા અને અહીંયા એક જોઈનિંગ પોઈન્ટ છે. આ વચ્ચેથી વાળી દીધું છે એવું આપણે સમજી શકીએ એમ. સ્પાઇરલ પ્રકારનું કુંતલાકાર. અહીંયા દોસ્તો જોઈનિંગ પોઈન્ટ પછીના કાર્બનથી નંબર અપાય. ત્યાં જોઈનિંગ પોઈન્ટથી નંબર આપતા હતા, અહીંયા જોઈનિંગ પોઈન્ટ પછીના કાર્બનથી. ત્યાં પેલા મોટી શૃંખલા લેતા હતા, અહીંયા પેલા નાની શૃંખલા લેવાની. અહીંયા પેલા કઈ શૃંખલા લેવાની? નાની. તો અહીંયા જો એક શૃંખલા આ બની રહી છે કે જેમાં 1 2 3 અને 4 કાર્બન છે, અને એક શૃંખલા આ બની રહી છે કે જેમાં 1 2 અને 3 કાર્બન છે. તો નાની શૃંખલા આ છે. તો સીધી વસ્તુ છે, ચલો સીધી વસ્તુ છે દોસ્તો. મેં એવું કીધું અહીંયા નંબરિંગ જોઈનિંગ પોઈન્ટ પછીનો કાર્બન પેલા નાની શૃંખલા, ત્યાં આપણે મોટી શૃંખલા આપતા હતા. તો આ નાની શૃંખલા છે 3 કાર્બન વાળી. તો 1 2 3 પછી આ જોઈનિંગ પોઈન્ટ 4. હવે જો અહીંયા કોઈ ફંક્શનલ ગ્રુપ કે વિસ્થાપિત સમૂહ હોય તો આ તરફ આપવાનો, નહીતર તમે આમય આપો તોય ચાલે ને આમ આપો તોય ચાલે. આ બાજુ કોઈ વિસ્થાપિત હોય તો આ બાજુ આપવાનો. વિસ્થાપિતનો ક્રમ ઓછો રહેવો જોઈએ. તો 5 6
7 8. તો આના નામકરણમાં શું લખીશું? સૌથી પહેલા તો આપણે સ્પાઇરો લખીશું. શું લખીશું? સૌથી પહેલા તો આપણે સ્પાઇરો, પછી ચોરસ કૌંસ. ત્યાં કાર્બનની સંખ્યા આપણે ઉતરતા ક્રમમાં લખતા હતા, અહીંયા ચડતા ક્રમમાં લખવાની. આમાં 3 કાર્બન છે અને આમાં 4 કાર્બન છે, અને પછી ટોટલ કાર્બન 8, એટલે આ થઈ ગયું ઓક્ટેન. તો એક સાદામાં સાદું ઉદાહરણ આપણે સમજાવ્યું. હવે માનો જો આમાં જ જોજો, ફરીથી હું એનું એ જ દોરું છું. ચાલો, જો હવે આમાં જ કદાચ અહીંયા આપણને માની લો CH3 આપ્યું છે, સપોઝ અહીંયા કીટોનિક ગ્રુપ આપ્યું છે, તો અહીંયા પણ કીટોનિક ગ્રુપ આપ્યું છે માની લો. ઓકે, અને હવે આપણે આને નંબરિંગ કરીએ. તો હવે જો જોઈનિંગ પોઈન્ટ પછીના કાર્બનથી, પણ આપણે એમ થાય આને પહેલા આપવો કે આને આપવો. જોઈએ, જો આને હું પહેલા આપું તો 1 2 3 4 5, અને આને પહેલા આપું તો 1 2 3 4 5, બે બાજુથી સરખું જ આવે છે. તો કયા બી થી આપી દો તમે. 1 2 3 4, આને હવે 5 આવશે, 6 7 8. કદાચ એવું હોત અહીંયા મિથાઇલ છે અને 8મા ઉપર ઇથાઇલ છે, તો ઇથાઇલને પહેલા 5મો ક્રમ આપવાનો, કારણ કે આલ્ફાબેટ પ્રમાણે એનો ઓછો આવે ને. કે અહીંયા જે મિથાઇલ છે આવો એવો માની લો 8મા ઉપર અહીંયા ઇથાઇલ હોય, તો 5મો ક્રમ મારે અહીંયા આપવો પડે, કારણ કે આલ્ફાબેટ પ્રમાણે જે પહેલા આવે એનો ક્રમ કેવો રહેવો જોઈએ? ઓછો રહેવો જોઈએ. તો હાલ આપણે આનું નામકરણ કરીએ, આનું નામ બનાવીએ. તો ફરી પાછું શું થશે? વિસ્થાપિતને તો પહેલા લખવો પડે, તો 5 મિથાઇલ, 5 મિથાઇલ. પછી આપણે શું લખીશું? સ્પાઇરો. પછી કાર્બનની સંખ્યા ચડતા ક્રમમાં. હવે ટોટલ કાર્બન 8, તો ઓક્ટેન 1 અને 3, તો 1 3 ડાયોન. શું થઈ ગયું? ઓક્ટેન 1 3 ડાયોન. ચાલો હજુ એક ઉદાહરણ આપી દઈએ અને પછી આપણે આગળ વાત કરીશું. તો સપોઝ માની લો તમને કોઈ બી ઉદાહરણ કઈ રીતનું આપણે બનાવીએ, કોઈ બી રીતે આપણે સપોઝ અહીંયા OH આપેલો છે, માની લો અહીંયા OH આપેલો છે, માની લો અહીંયા કદાચ આપણે ઇથાઇલ લઈ લઈએ, માની લો અહીંયા બ્રોમિન લઈ લઈએ, આવી રીતનો કોઈ છે. ચાલો, તો ફરી પહેલા આપણે શું આપીશું? નંબરિંગ. તો અહીંયા ઓલ ઓવર 1 2 3 4 5 6 કાર્બન છે, અને અહીંયા 1 2 3 4 5, તો આ નાની શૃંખલા છે. અને જોઈનિંગ પોઈન્ટ પછી તો આને આપણે પહેલો ક્રમ આપીશું 1 2 3 4 5 6. હવે 7 8 9, અને અહીંયા કહે તો 7 8 9 10, એટલે અહીંયા આવશે OH નો ક્રમ ઓછો રાખીશું, તો 7 8 9 10 11, અને અહીંયા 12. ચાલો, આવું થયું. તો આનું જો આપણે નામ લખીએ તો કઈ રીતે નામ લખીશું? તો પેલા વિસ્થાપિતને લખી દઈએ 1 બ્રોમો, 1 બ્રોમો. પછી ઇથાઇલ, તો 11 ઇથાઇલ, 11 ઇથાઇલ. પછી આપણે લખીશું બાયસાયક્લો કે સ્પાઇરો, તો આપણે લખીશું સ્પાઇરો. ઓકે, તો 1 બ્રોમો 11 ઇથાઇલ સ્પાઇરો, 5 6 ચડતા ક્રમમાં કાર્બનની સંખ્યા, ટોટલ 12. 12 એટલે ડોડેકેન કહેવાય, ડોડેકેન. અને 3 9 ડાયોલ. જો ચાલો, સ્પાઇરોમાં જો કોઈને ડાઉટ હોય તો બોલો, નહીતર આનો તમે સ્ક્રીનશોટ લઈ લો. ચાલો,
હવે આપણે દોસ્તો આઇસોમેરિઝમ તરફ જઈશું. તો ફરી પાછો એક અગત્યનો ટોપિક આપણો સ્ટાર્ટ થઈ રહ્યો છે, સમઘટકતા રિલેટેડ. આઇસોમેરિઝમ, સમઘટકતા. તો ઓલ ઓવર ડેફિનેશન કે ભાઈ અણુસૂત્રો સમાન હોય, પરંતુ ક્યાં તો એના બંધારણીય સૂત્રો જુદા જુદા હોય, અથવા તો અવકાશીય પરમાણુ કે પરમાણુ સમૂહની અવકાશીય ગોઠવણી જુદી જુદી હોય. તો આપણે વાત કરીએ છીએ સૌથી પહેલા તો વ્યાખ્યા કે એવા સંયોજનો કે જેમના અણુસૂત્રો તો સમાન હોય, અણુસૂત્રો સમાન હોય, પરંતુ તેમના બંધારણીય સૂત્રો અથવા તો પરમાણુ કે પરમાણુ સમૂહની અવકાશીય ગોઠવણી અલગ અલગ હોય, અલગ હોય. તો આવા સંયોજનોને એકબીજાના સમઘટકો કહે છે. એકબીજાને શું કહે? સમઘટકોને. આખી સમગ્ર જે ઘટના બને છે એ ઘટનાને આપણે કહીએ છીએ સમઘટકતા. તો આ એક આપણે સિમ્પલ ડેફિનેશન કીધી કે અણુસૂત્રો સમાન હોય, પરંતુ બંધારણીય સૂત્રો અથવા તો અવકાશીય ગોઠવણી જુદી જુદી હોય, તો એને આપણે શું કહીએ છીએ ભાઈ? સમઘટકતા કહીએ છીએ. તો સૌથી પહેલું તો આપણે સમઘટકતાનું આખું વર્ગીકરણ જોશું. સમઘટકતાનું આખું વર્ગીકરણ, અને એ વર્ગીકરણમાં હું સૌથી પહેલા મુખ્યત્વે સમઘટકતાના બે ભાગ પાડીશ. તો સૌથી પહેલા આપણે મુખ્યત્વે કેટલા ભાગ પાડીએ છીએ? બે ભાગ. કયા કયા? તો સમઘટકતાને એક આપણે વર્ગીકૃત કરીશું દોસ્તો બંધારણીય સમઘટકતા. તો પહેલા આપણે ચાર્ટ બનાવી રહ્યા છીએ કે કુલ કેટલી સમઘટકતા આપણે ભણવાની છે, અને એક આપણે કહી દેશું અવકાશીય સમઘટકતા કહીએ છીએ. ચલો, બંધારણીય સમઘટકતામાં આપણે જોઈશું શૃંખલા સમઘટકતા. એક આપણે કઈ જોઈશું સ્થાન સમઘટકતા. એક આપણે જોઈશું ક્રિયાશીલ સમૂહ સમઘટકતા. એક આપણે મેટામેરિઝમ જોઈશું, અને એક આપણે ચલ રૂપકતા અથવા તો ટોટોમેરિઝમ અથવા જેને ગુજરાતીમાં આપણે કહીએ છીએ ચલ રૂપકતા. દોસ્તો, કેટલીક રેફરન્સ બુકમાં સાયક્લિક અને શૃંખલાવાળી જે હું સમઘટકતા પણ અલગથી કહે છે, શૃંખલા વલય પ્રકારની સમઘટકતા, એ ઓલરેડી હું ક્રિયાશીલ સમૂહમાં કહી દઈશ. એક પ્રકારની ક્રિયાશીલ સમૂહ સમઘટકતા છે. જો આપણે ફરી પાછું અવકાશીય સમઘટકતાના બે ભાગ પાડી દઈએ. ચાલો, અવકાશીય સમઘટકતાના આપણે બે ભાગ પાડી દઈએ છીએ. તો કઈ કઈ આપણે પાડી દઈશું? તો એક આપણે કહેશું સંરૂપીય સમઘટકતા. કઈ કહેશું આપણે? સંરૂપીય, જેને આપણે કન્ફર્મેશનલ આઇસોમેરિઝમ કહીએ ને, એટલે કન્ફર્મેશનલ અથવા ઉપયોગ ગુજરાતીમાં જ લખી દો સંરૂપીય સમઘટકતા, જેને અણુકોણાત્મક સમઘટકતા પણ કહેવાય. અણુકોણાત્મક સમઘટકતા. એવા આઇસોમર્સને આપણે રોટામર્સ પણ કહીશું. કન્ફર્મર જેને કહીએ ને, બોટ ફોર્મ, સાયક્લિક ફોર્મ શીખીશું આપણે. અને બીજી જે સમઘટકતા છે એને આપણે વિન્યાસ સમઘટકતા કહીશું. વિન્યાસ સમઘટકતા. જો કે વિન્યાસ સમઘટકતામાં ફરી પાછા આપણે બે ભાગ પાડીશું. વિન્યાસ સમઘટકતામાં ફરી પાછા આપણે બે ભાગ પાડીશું. એમાં એક આપણે વાત કરીશું ભૌમિતિક સમઘટકતા. ભૌમિતિક સમઘટકતા. અને એક આપણે કહી દેશું પ્રકાશીય સમઘટકતા.
તો MCQ ના પોઈન્ટ ઓફ વ્યૂ જોવા જઈએ તો બંધારણીય ભૌમિતિક પ્રકાશ્ય ને એમાંય જો કહીએ તો બંધારણીય અને પ્રકાશ્ય તો વેરી ઇમ્પોર્ટન્ટ. બંધારણીય અને પ્રકાશ્ય સમઘટકતા તો વેરી ઇમ્પોર્ટન્ટ. ભૌમિતિકમાં આપણે સિસ ટ્રાન્સ કોને કહેવાય, EZ ક્યારે વપરાય, સીન, એન્ટી, એક્સો એન્ડો. પ્રકાશ્ય સમઘટકતામાં ઘણી અગત્યના ટર્મ્સ, પ્રતિબિંબીઓ, અપ્રતિબિંબીઓ, મેસો સમઘટકો. તો આ બધી સમઘટકતા આપણે શીખવાની છે અને એ સમઘટકતા આપણે નેક્સ્ટ લેક્ચરથી સ્ટાર્ટ કરવાના છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બંધારણીય સમઘટકતાથી સ્ટાર્ટ કરીશું. તો આ આપણા MCQ ના પોઈન્ટ ઓફ વ્યૂ વેરી ઇમ્પોર્ટન્ટ છે. તો પ્લીઝ આ ટોપિક આપણે પરફેક્ટ ફોકસ કરજો. ચલો, સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો અને પૂછવું હોય તો કંઈ પૂછીશ. હમણાંથી દોસ્તો મારો લેક્ચર હમણાં સવારે નહીં રહે, નો ડાઉટ આપણા શેડ્યુલ પ્રમાણે સવારે હોય છે, પણ વર્ષે થોડીક સ્કૂલની કામગીરીને લીધે સવારે મારા સ્કૂલનો સમય થોડો ચેન્જ થયો છે. તો પ્લીઝ આપણે સાંજે જ મળીશું. કદાચ હું કહેતા ભૂલી જાઉં તો આપણે સાંજે મળીશું. જો મળવાના છું સવારે તો હું પોતે મેસેજ કરી દઈશ. તો કોઈને કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો. કાલે ટેસ્ટનું ચેપ્ટર સર MCQ અપલોડ કરવો ને સ્ટોરમાં. ઓકે, MCQ મોકલી દીધા છે એટલે લગભગ તો 2 દિવસ અથવા તો મારું માનવું છે ત્યાં સુધી કાલ સુધી અપલોડ થઈ જવા જોઈએ. અને ટેસ્ટમાં આપણે છે ને GOC રાખ્યું છે. ગુરુવારની ટેસ્ટમાં આપણે GOC રાખ્યું છે. એમાં મેં કદાચ સમઘટકતા લઈ જ લીધું છે. ભલે આપણે ચલાવવાનું બાકી છે પણ સમઘટકતા મેં લઈ જ લીધું છે. ટૂંકમાં ખાલી GOC ચેપ્ટર આપણે રાખ્યું છે. ચાલો, અને MCQ અપલોડ એવું લાગે તો હું હમણાં પાછો સરને કહી દઉં છું કે ભાઈ શક્ય હોય ત્યાં સુધી કાલને કાલ અપલોડ કરાવી દો. સર હા બોલો. ખાલી GOC છે જે પેલા ગ્રુપમાં મૂક્યા એ ચેપ્ટર નહીં હે? ગ્રુપમાં આપણે એક જ મિનિટ આ વખતે પેપર ગુરુવારની આપણી એક્ઝામ બરોબર છે. તો સ્ટાન્ડર્ડ 4, 5, 6 ક્યાં યાર? એક જ મિનિટ, હું જરા પેપર છે GOC જ મેં પેલું છે આપણું પેપર. છતાં હું એકવાર એક જ મિનિટ, બધા થોડી વાર રહેજો, 1 મિનિટ. હા, GOC જ છે. એ કદાચ ટાઈપિંગ મિસ્ટેક અથવા તો કઈ લખવામાં ભૂલ થઈ છે જે આજે શેડ્યુલમાં આવ્યું છે. તે આપણું આવતીકાલની એક્ઝામમાં GOC ચેપ્ટર છે. ઓકે, જે શેડ્યુલમાં લખ્યું છે. નહીં, GOC ચેપ્ટર છે આપણું. ઓકે, સારું, ચાલો તો અહીંયા સ્ટોપ કરીએ છીએ. બેસ્ટ ઓફ લક સ્ટુડન્ટ.